તો કેમ છો મિત્રો? તો આપણે આવી ગયા છે નવા વ્લોગમાં. તો આજે જવાના છીએ નારદીપુર. તો આપણે આવી જાય છીએ નારદીપુર. તો હવે રામ મંદિરના નજીક પહોંચવા જાય છીએ. આ પહોંચી ગયા રામ મંદિર. હારું મંદિર જુઓ. આખું મંદિરના દર્શન કરાવીશું. અંદર જઈને નારદીપુર મંદિર છે, તે બીજા નંબરનું મંદિર છે, રામ મંદિર. અને આપણે પોકવા આવ્યા છીએ. તો પહેલું પગથિયું ચડીએ. કોમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ. તો આપણે દરવાજે પોકવા જાય છીએ અને આપણે પોકી જાય છીએ. મંદિરમાં પોતાનું કામ કરે છે. અને આ રહ્યું શ્રી રામજીનું દરબાર. અરે જુઓ, રાધે કૃષ્ણનું મંદિર છે પછી જોડે, અને અંબેમાનું અંદર જ છે. અંબેમાનું દર્શન કરી લેજો. અને જોરમાં ઉમિયા માતાનું મંદિર છે. આ ઉમિયા માતાનું મંદિર. આ ઉપર મઢ જુઓ કેવું બનાવે છે. આખું મંદિર બનાવ્યું છે. અને દર્શન કરી લેજો. પછી આપણે મંદિરની કોરે બાજુ જઈશું. મંદિર કેવું બનાવ્યું છે તે જોવા. બહારનું પણ જોઈશું. તો આપણે રાધે કૃષ્ણનું મંદિર છે જોડે. તો જઈએ હવે. રામલલ્લાનું દરબાર. આ પોતું કરે છે એટલે નજીક ના જવાય. અને આ રામેશ્વર જીનું મંદિર છે. આ રે ઉમિયા માતાનું. તો મિત્રો દર્શન કરી લેજો. અને તમારે જવું હોય તો જરૂરથી જઈ આવજો. અને દર્શન તો જરૂરથી જ કરજો. તો આપણે આવી ગયા છીએ બહાર, મંદિરની બહાર. તો હવે જઈએ બીજી સાઈડ જોવા. તો ચાલો જઈએ. મંદિર તો ખૂબ જ સરસ છે. તે નારદીપુર ગામમાં વચ્ચોવચ્ચ બનાવેલું છે. તો આ સાઈડથી જઈએ તો બી પણ ડાયરેક્ટ મંદિરના ગૃહ હાલેમાં પોકાય, જાતે આપણે દર્શન કરી શકીએ છીએ. આપણે દર્શન કરી જ ચૂક્યા છીએ. અને આ રહ્યું મંદિરના મુખ્ય શ્રી દાતાશ્રીઓના નામ. તે જે દાતાશ્રીએ દાન આપ્યું છે તે દાતાશ્રીઓનું નામ તકતી પર લખેલું છે. જુઓ, આયરું નામ વિશ્વભરના છે. અમેરિકાથી, એવા દેશોમાંથી દાન કરવા વ્યક્તિઓ આવે છે. એ પાછું આર્ય મંદિર બહારથી આવું લાગે સાઈડમાંથી. અને આપણે જઈશું બીજી સાઈડ જોવા. મંદિર તો ખૂબ સરસ છે. આપણે દર્શન કરીને આવ્યા. અને તમારે બી, અને મિત્રો તમારે બી દર્શન કરવા હોય તો પહોંચી જજો. અને બાંધાવીથી બરફ પાણી પીવું હોય તે ચોખ્ખું પાણી હોય છે. અને આ ગામના વચ્ચે વચ્ચ આવેલું છે. અને આપણે પાછળનો વિભાગ, તે મૂર્તિનું કામ તો સરસ કરેલું છે. અને મંદિરનું બી પથ્થરમાંથી બનાવેલું છે. અને આજુબાજુ દુકાનો છે. નારિયેળ એવી શ્રી રામજીને ચડાવવાની પ્રસાદી એવું મળે છે. અને ત્યાં આજુબાજુમાં ઘણી બધી દુકાનો છે. તો હમણાં એ સાઈડ જઈશું. મારો બીજો વિભાગ. અને આ જુઓ, ગામના વચ્ચોવચ્ચ નાની મોટી દુકાનો બી છે. ત્યાં આવે જ છે દર્શન કરવા. ભાવિ ભક્તો આવે છે. અને આપણે જઈએ, બેસવા માટે સુવિધા બી આપી છે. મંદિર તો સારું જ છે. અને જોરમાં બી મેદાન બી છે, તે આગળ છે થોડું. અને મીઠાઈ બી, જ્વેલરી
અને સ્ટુડિયો બી છે જોરમાં, અને જ્વેલર જેવી ઘણી અનેક દુકાનો છે આજુબાજુ, ત્યાં સામાન લેવા તો મળી રહે. અને આ છે મુખ્ય રામજી મંદિર નારદીપુર તટસ્થી મહેમાન. મિત્રો આપણે વિડીયો અહીં ખતમ કરીએ. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને આવતી ફર કોઠારનો વિડીયો જોઈશું.